ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. ત્રિકોણ ચેપ્ટરની ગઈકાલે આપણે શરૂઆત કરી અને શરૂઆતમાં બસ આપણે માત્ર ત્રિકોણનું બેઝિક જોયું, ત્રિકોણની વ્યાખ્યા જોઈ, ત્રિકોણના પ્રકાર જોયા અને છેલ્લે આપણે જે ટોપિક જોયો હતો તે હતો એકરૂપ આકૃતિઓ. એકરૂપનો મતલબ બે આકૃતિ બેવ એક જેવી દેખાવી જોઈએ, બેવના આકાર સમાન હોવા જોઈએ, બેવના કદ સમાન હોવા જોઈએ. તો બંનેને કેવી આકૃતિ કહેવાય? એકરૂપ આકૃતિ કહેવાય. બરાબર. ચાલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ. આપણે એકરૂપ આકૃતિના ઘણા બધા ઉદાહરણ જોયા હતા, યાદ છે ને બધા ઉદાહરણ બી? હવે આપણે આ ચેપ્ટરમાં એકરૂપ ત્રિકોણને શીખવાનું છે, કેમ કે ચેપ્ટરનું નામ શું છે? ત્રિકોણ. એટલે આખા ચેપ્ટરમાં વાત કોની થવાની છે? ત્રિકોણની. હવે આ ચેપ્ટરમાં ત્રિકોણ વિશે તો ભણવાનું છે અને આ ચેપ્ટરમાં મેઇન વસ્તુ છે એકરૂપતા. મેઇન વસ્તુ કઈ છે દ્રષ્ટિ? એકરૂપતા. એટલે આપણે આ ચેપ્ટરમાં એકરૂપ ત્રિકોણ વિશે ભણવાનું છે. એટલે જલ્દી દરવાજો ખોલો અને દરવાજો બંધ નહીં કરતા, હવે ખાલી ઠેપી દેવો દરવાજો. ઓકે, આપણે આ ચેપ્ટરમાં એકરૂપતા વિશે ભણવાનું છે. શાના વિશે? એકરૂપતા વિશે. તો ત્રિકોણની એકરૂપતા. બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય? તમે કહેશો કે સર એકરૂપનો મતલબ આપણે બે વસ્તુ જોવાની, આકાર અને કદ. આકાર સમાન હોવા જોઈએ અને કદ સમાન હોવા જોઈએ તો એકરૂપ કહેવાય. પરંતુ ત્રિકોણ એક ભૌમિતીય આકૃતિ છે, ભૌમિતિક આકૃતિ. કેવી આકૃતિ પૂર્વેશ? ભૌમિતિક આકૃતિ. હવે જ્યારે આપણે ત્રિકોણની એકરૂપતાની વાત કરીએ ને ત્યારે ત્રિકોણના અંગોની વાત કરવી પડે. શાની? ત્રિકોણના અંગો. અને ત્રિકોણના અંગ એટલે કોણ? ખૂણા ને બાજુ. એટલે આપણે વ્યાખ્યામાં વાત કરવી પડે ખૂણાઓની અને બાજુઓની, કે ભાઈ બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય? જવાબ એવો નહીં આપતા આકાર સમાન અને કદ સમાન, એવો જવાબ નહીં આપતા. જવાબમાં આપણે વાત કરવી પડે બંને ત્રિકોણના ખૂણાની, બંને ત્રિકોણની બાજુની. આપણે જવાબમાં બેવ ત્રિકોણના ખૂણા અને બેવ ત્રિકોણની બાજુઓની વાત કરવી પડે. સમજ પડી તમને મારી વાતમાં? ચાલો ધ્યાન આપજો. એકરૂપ ત્રિકોણ એટલે કેટલા ત્રિકોણની વાત કરવાની? બે ત્રિકોણ. હવે આ બેવ ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુ સમાન હોય તો તે બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય. કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ ત્રિકોણ. એટલે એકરૂપ ત્રિકોણની વ્યાખ્યામાં બી બે જ વસ્તુ છે, પરંતુ આ બે વસ્તુ છે કઈ? તો કે ભાઈ એ બે વસ્તુ છે અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ. અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન. જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમાન હોય તો તે ત્રિકોણોને કહેવાય એકરૂપ ત્રિકોણો. વ્યાખ્યા અત્યારે ને અત્યારે મગજમાં ફિટ કરો કે ભાઈ બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન, તો બેવ ત્રિકોણ એકરૂપ. બે વાક્ય યાદ રાખજો આખી વ્યાખ્યામાં. અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન. અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન. આ બધાને યાદ રહી ગયું ને આખા ક્લાસમાં? આ બે વાક્ય. એકરૂપ ત્રિકોણ શબ્દ આવે એટલે આ બે વાક્ય યાદ કરવાના. અનુરૂપ ખૂણા, અનુરૂપ બાજુ. અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન. બરાબર. આકૃતિમાં જોવો આ બેવ ત્રિકોણને. આ ત્રિકોણનું નામ છે ત્રિકોણ એબીસી ને આનું નામ ત્રિકોણ પીક્યુઆર. આ બેવ ત્રિકોણને એકદમ ધ્યાનથી જુઓ. શું આ બેવ ત્રિકોણ એક જેવા લાગે છે? હવે એક જેવા લાગે છે એટલે એકરૂપ હોઈ શકે છે, પરંતુ એકરૂપ ક્યારે કહેવાય? કે જ્યારે વ્યાખ્યાનું પાલન થાય. અને વ્યાખ્યામાં બે વસ્તુની વાત છે, અનુરૂપ ખૂણા ને અનુરૂપ બાજુ. બે આકૃતિમાં ખૂણો એ અને ખૂણો પી ને જુઓ. આ ટપકું દેખાય? આ ટપકું, આ ટપકાનો મતલબ કે આ બેવ ખૂણાના માપ સરખા છે. એવી રીતના હવે બીજા કયા બે ખૂણા સરખા છે? ખૂણો બી, ખૂણો ક્યુ. આ બેવ ખૂણા સરખા છે. કેવી રીતના ખબર પડી? નિશાની, બે ટપકાવાળી નિશાનીથી. અને હજી કયો ખૂણો સરખો છે? ખૂણો સી. એમ બોલો, ખૂણો સી અને ખૂણો આર. ઓકે. હજી આ બે ત્રિકોણમાં હવે બાજુઓને જોવો. બાજુ એ બી અને બાજુ પીક્યુ. આ બે બાજુ કેવી છે? સરખી, સમાન. કેવી રીતના ખબર પડી? આ કાપો પાડેલો છે, આ કાપાની નિશાનીથી ખબર પડી કે આ બે બાજુ સરખી. એવી રીતના હવે કઈ બે બાજુ સરખી? બાજુ બીસી, બાજુ ક્યુઆર. આ બે બાજુ સરખી. અને હજી ત્રીજી બાજુ એસી અને પીઆર. આ બે પણ કેવી છે? સરખી. કેમ કે બે ઉપર દ્રષ્ટિ કેટલા કાપા મારેલા છે? બે ઉપર 3 કાપા મારેલા છે.
એટલે આ બે બાજુ કેવી કહેવાય? સરખી કહેવાય. બરાબર દિશા? ચાલો હવે જો વ્યાખ્યા પ્રમાણે આ બે ત્રિકોણના ત્રણેય અનુરૂપ ખૂણા સમાન છે અને ત્રણેય અનુરૂપ બાજુ સમાન છે. તોને ત્રણ ખૂણા સમાન નીકળ્યા ને બેવમાં? તોને ત્રણ બાજુ હવે બેવમાં સમાન નીકળી ને, એનો મતલબ કે આ બે ત્રિકોણ કેવા ત્રિકોણ છે? એકરૂપ. કેવા છે? એકરૂપ. એટલે કે આકૃતિમાં જે બે ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, આ બે ત્રિકોણમાં ખૂણો એ બરાબર ખૂણો પી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ, ખૂણો સી બરાબર ખૂણો આર અને એ બી બરાબર પીક્યુ, બીસી બરાબર ક્યુઆર, એસી બરાબર પીઆર. આ છ વસ્તુ આપણે લખી દીધી અને આ છ વસ્તુ લખી દીધી એનો મતલબ કે આ બે ત્રિકોણ એબીસી એ ત્રિકોણ પીક્યુઆર ને કેવો છે? એકરૂપ છે. આ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ ત્રિકોણ છે અને એકરૂપ ત્રિકોણને સંકેતમાં આવી રીતના લખવાનું, વચ્ચે બરાબરનું ચિહ્ન પાડવાનું અને ઉપર આવી રીતના એક ત્રાસી લાઈન પાડવાની, એસ જેવો પાડવાનો, ઊંધો એસ. આરો એસ. હું કહે છે તું? મૂછ પાડવાની એમ કહેતા હતા. અડધી મૂછ પાડવાની એમ આવે ને મૂછ. ચાલો જે પાડવું હોય તે આવું પાડવાનું, પણ સમજી ગયા? અને વંચાઈ એકરૂપ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. સમજ પડી જશે? આવી રીતના લખાય. હવે જો આમાં છે ને અનુરૂપતા છે. શું છે? અનુરૂપતા. કોણ કોને અનુરૂપ? તો વાતને સમજજો. આ એની સામે કયું બિંદુ છે? પી, એટલે એને અનુરૂપ પી. બી ની સામે એટલે બી ને અનુરૂપ ક્યુ અને સી ની સામે એટલે સી ને અનુરૂપ આર. સમજ પડશે? એનો મતલબ કે તમને એમ પૂછવામાં આવે ખૂણો એ બરાબર કોણ, તો એની સામે પી એટલે ખૂણો એ બરાબર ખૂણો પી એમ. ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર. તમને એમ પૂછે કે એસી બરાબર, તો આમાં એ ને સી પહેલું ત્રીજું, તો આમાં પહેલું ત્રીજું છે પી ને આર, એસી બરાબર પી આર. બીસી બરાબર બીજું ત્રીજું, તો આમાં બીજું ત્રીજું છે ક્યુ આર. એ બી બરાબર પી ક્યુ. હવે જો તમને આવું આપવામાં આવે કે ભાઈ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આરપી ક્યુ, તો હવે અનુરૂપતા બદલાઈ ગઈ. હે હવે કોણ કોને અનુરૂપ તે ધ્યાનથી જોજો. ખૂણો એ બરાબર ખૂણો પી ની બોલતા ખૂણો આર આવે, ખૂણો બી બરાબર બી સામે પી આવે ખૂણો પી, ખૂણો સી બરાબર ખૂણો ક્યુ. સમજ પડી? એ બી બરાબર પહેલું બીજું આરપી એટલે જ પીઆર. બીસી બરાબર બીજું ત્રીજું, તો આમાં બીજું ત્રીજું છે પીક્યુ ને હવે પહેલું ત્રીજું એસી ને આમાં પહેલું ત્રીજું છે આરક્યુ છે એટલે જ ક્યુ આર. સમજ પડી? એટલે આવી રીતના જોઈને લખવાનું કે કોણ કોને હરખું છે. કોઈને કઈ તકલીફ? હવે એના પછી હું અહીંયા અમુક વસ્તુ લખીને આપું, જોજો. તમને આપેલું હોય કે ખૂણો એ બરાબર ખૂણો વાય, ખૂણો બી બરાબર ખૂણો ઝેડ, ખૂણો સી બરાબર ખૂણો એક્સ, એ બી બરાબર વાય ઝેડ, બીસી બરાબર એક્સ ઝેડ અને એસી બરાબર એક્સ વાય. તો એનો મતલબ કે આ બે ત્રિકોણ કેવા ખબર? એકરૂપ. કેમ? કેમ કે વ્યાખ્યાનું પાલન થયું. કઈ વ્યાખ્યા? એકરૂપ ત્રિકોણની. ત્રણે ત્રણ અનુરૂપ ખૂણા સમાન, ત્રણે ત્રણ અનુરૂપ બાજુ સમાન, ત્રણ ખૂણા ત્રણ બાજુ ત્રણે ત્રણ એકબીજાને સમાન. એનો મતલબ બે ત્રિકોણ એકરૂપ. અને જો એકરૂપ હોય તો આને સંકેતમાં લખાશે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ. બાજુવાળા ત્રિકોણનું નામ છે ત્રિકોણ એક્સ વાય ઝેડ. એટલે અહીંયા શું લખી દે? એમ એક્સ વાય ઝેડ. ખોટી વાત, એક્સ વાય ઝેડ નહીં લખાશે, વાય ઝેડ એક્સ. કેમ કે એની હાથે વાય છે, જોવો, બી ની હાથે ઝેડ છે ને સી ની હાથે એક્સ છે. એટલે જો તમે આ ક્રમ ઊંધો ચટ્ટો લખો તો ખોટું કહેવાય. ક્રમ જોજો કે કોની હાથે કોણ. આને કહેવાય અનુરૂપતા. એટલા માટે અહીંયા શબ્દ છે અંશ શબ્દ. કયો ખબર? અનુરૂપ. આ અનુરૂપ શબ્દનો મતલબ છે ગમે તેની હાથે ગમે તેની. જેનો હસબન્ડ જે હોય તેની હાથે તે જ, ને જેની વાઈફ જે હોય તેની હાથે તે જ. તમે કોઈની હાથે કોઈની હાથે ડાન્સ કરવા મોકલી દેવું તે નહીં ચાલે. બરાબર છે હર્ષદ? કોઈ તારી વાઈફ હાથે ડાન્સ કરે તો તને ગમે? બસ એવું જ છે અહીંયા બી.
કે એ હાથે પી તો પી જ. બરાબર. ચાલો એટલે આને કહેવાય અનુરૂપ. અનુરૂપતા કોઈ દિવસ ખોરવતા નહીં આખા ચેપ્ટરમાં. વિધિ ધ્યાન આપે છે ને? હા કે ના? ચાલો આગળ વધીએ. નોંધ, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર ને તમે ભૂલમાં ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ક્યુપીઆર લખી દીધું કે પછી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ, અલા યાર, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ માની લેવો કે અહીંયા તમે લખી દીધું એકરૂપ ત્રિકોણ આરપીક્યુ, તો આ વસ્તુ ખોટું કહેવાય, વગેરે રીતે દર્શાવી શકાય નહીં. આવી રીતના છે તો આવી રીતના જ લખવાનું. પીક્યુઆર હોય તો પીક્યુઆર જ, પછી પીક્યુઆરમાં આગળ પાછળ નહીં થાય. ક્લિયર છે? પહેલેથી તમને કહી દીધું ક્યુપીઆર તો ક્યુપીઆર જ લખવાનું, પછી ક્યુપીઆરમાં આગળ પાછળ કરવાનું નહીં. યાદ રાખો, નંબર 1, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગ સમાન હોય છે. કેવા અંગ? અનુરૂપ અંગ. અનુરૂપતા ખોરવાવી નહીં જોઈએ. અનુરૂપ અંગ કેવા હોય છે? સમાન. અને અંગ એટલે ખૂણા ને બાજુ. એટલે હું સમાન હોય? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય, એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ સમાન હોય. આ યાદ રાખજો. જ્યારે બી દ્રષ્ટિ તને એમ કહી દીધું ને કે બે ત્રિકોણ એકરૂપ, એટલે તારે સમજી જવાનું અનુરૂપ ખૂણા સમાન, અનુરૂપ બાજુ સમાન. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગને, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગને ઇંગ્લિશમાં લખાય કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુવન્ટ ટ્રાયેંગલ. એકરૂપ એટલે કોંગ્રુવન્ટ, ત્રિકોણ એટલે ટ્રાયેંગલ, અનુરૂપ એટલે કરસ્પોન્ડિંગ, અને અંગ એટલે પાર્ટ્સ. અને આનું ટૂંકું થયું CPCT. સીપીસીટી. સીપીટીસી નહીં, સીપીસીટી. બરાબર, ઊંધું ચતું નહીં વાંચી લેતો. સીપીસીટી. કઈ સિટી? સીપીસીટી. કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુવન્ટ ટ્રાયેંગલ્સ. ગુજરાતીમાં બોલું બસ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. તમે કહો કે સર ટૂંકમાં ગુજરાતીમાં નહીં લખાય? A3A. હે, આનું ટૂંકું કેવું કર્યું? સીપીસીટી. એટલે આનું ટૂંકું કરીએ ને A3A. બરાબર, A3A. આગળ વધીએ. ચાલો હવે કેટલાક સવાલ જવાબ છે જે તમારી ચોપડીમાં નથી, પરંતુ આપણે શીખવા માટે, સમજવા માટે કરવાના છીએ. અને સમજો રકમને. પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ત્રિકોણોની જોડ એકબીજાને એકરૂપ છે તે જણાવો ને એકરૂપ હોય તો સંકેતમાં દર્શાવો. તમને આકૃતિમાં બે ત્રિકોણ દેખાય છે. શું તમને આ બે ત્રિકોણ એકરૂપ લાગે છે? આરવ, લાગે છે એકરૂપ? એક જેવા તો લાગે છે, પણ એક જેવા લાગે એટલે એકરૂપ નહીં કહી દેવાનું. હે, બધું જોવો, ખૂણા જોવો, બાજુ જોવો, બધું હરખું હરખું છે ને? 60 60, 90 90, 30 30, 1.5 1.5, 2.5 2.5 ને 2.2 2.2. એટલે હા, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. એ હાથે પી છે, બી હાથે ક્યુ. એમ સમજ જા? ચાલો એના પછી બીજો સેકન્ડ. શું લાગે? આ બે ત્રિકોણ એક જેવા લાગે, એકરૂપ લાગે કે? આ બે ત્રિકોણ એક જેવા લાગતા નથી એવું કેટલાક બાળકો કહી રહ્યા છે. એનું કારણ શું આપશો? આ 90 90 નો ખૂણો, એક ખૂણો હરખો છે. હવે બીજો આ 40, તો આમાં 40 કા રહ્યો 40. અહીંયા છે ને છાપવામાં ભૂલ થઈ ગઈ છે, ઉભા રહેજો. આ કેમ આટલી બધી મિસ્ટેકો આવતી છે આજે? અહીંયા 30 કરી દઉં. કેટલા કરી દઉં? 30. ચલો હવે મને કહેવો કે આ બે ત્રિકોણ એકરૂપ છે કે નથી? નથી. આ 90 90, હવે આમાં 40 નો ખૂણો છે તો અહીંયા 40 ની જગ્યાએ 30 છે, અહીંયા 30 છે તો અહીંયા 30 ની જગ્યાએ 40 છે, એટલે એકરૂપ નહીં કહેવાય. એવું નહીં સમજતા, બરાબર? ખૂણા ભલે ઉપર નીચે થઈ ગયા પણ હરખા છે. આનો 40 નો ખૂણો નીચે જતો રહ્યો ને આ 30 નો ખૂણો ઉપર જતો રહ્યો. હવે વાતને સમજજો. આમાં 90 ને 30 ના ખૂણાની વચ્ચેની બાજુનું માપ કેટલું છે? 3. તો આમાં 90 ને 30 ના ખૂણાની વચ્ચેની બાજુ 3 છે. આમાં 90 ને 40 ની વચ્ચે 3.2, તો આમાં 90 ને 40 ની વચ્ચે 3.2 છે. આમાં આ 40 ને 30 ની વચ્ચે 3.5, તો આમાં બી 40 ને 30 ની વચ્ચે 3.5 છે. એટલે આ બે ત્રિકોણ એકરૂપ છે. હવે તમે એમ નહીં કર્યા કે સર એક જેવા લાગતા નથી. અલા ભાઈ, આ ત્રિકોણ જે છે ને, આ ત્રિકોણ તે પલટી મારી ગયેલો છે. બરાબર? હવે આ ટ્યુબલાઇટ હોય તેને એમ કરીને એમ આરી પકડી દેમ તો હું એક બે એક જેવી નહીં હતી? હતી જ, છે જ.
સમય જા આ પંખાને એમ ખેંચીને હાથમાં પકડીને ગોલ ફેરવવા માંડું તો બી એના જેવો જ છે. એ રીતના આ ત્રિકોણ જરાક વાર એમ ખુરશી પર એમ આરો પડી ગયો તો એના જેવો જ છે. સમજી ગયા? આ ત્રિકોણ પલટી મારી ગયેલો છે. બરાબર? એમ હતો ને એમ થઈ ગયેલો છે. એમ સમજ જા. એટલે 3.2 નીચે જતું રહ્યું, 3 એમ આવી ગયું. એટલે 40 નીચે જતો રહ્યો, 30 એમ આવી ગયો. બરાબર? એમ હતો એમ થઈ ગયો, એમ એમ થયો એમ થઈ ગયો. બરાબર છે? કરી બતાવો હજી એકવાર આને. જો એકવાર તમને એકદમ ખતરનાક રીતે કરીને બતાવો એટલે ખબર પડે. જો એમ છે ને, હવે એની પલટી મારવાની છે ને, હવે એને પલટી મરાવીએ. હા, ઉભા રહેજો. હવે કેમ મરાવવા ને પલટી? મિરર. ઓહ, આ તો નીચે આવી ગયો. ઓહ, પલટી મારી. એમ થઈ ગયો હતો. ચાલો છોડો ભાઈ, એમ જ સમજવું પડે કલ્પના દ્વારા કે ભાઈ એમ હતો એમ થઈ ગયો. બરાબર? હવે જોજો આની અનુરૂપતા ત્રિકોણ, આનું નામ બોલો. DEF. એકરૂપ ત્રિકોણ. જોજો ડી હાથે કોણ 40 N બરાબર છે, ઈ હાથે 90 M, F હાથે 30 L, NML. ચાલો શું લાગે? આ બે ત્રિકોણ એક જેવા લાગે? જો એક જેવા એ નહીં જોવાનું, મેઇન માપ જોવાના. કદાચ પલટી મારી રહ્યો હોય તો ચાલો જોજો આ બે, એક બે ધાર્યો જો હરખું છે. 4 4, 5 5. અરે એક બાજુએ દગો આપ્યો, એક બાજુએ હું આપ્યો સમજ દગો. 3 બાજુમાંથી 2 બાજુ હરખી નીકળી પણ ત્રીજી બાજુ હરખી નહીં નીકળી. હવે જો એકરૂપ ત્રિકોણ એટલે 6 વસ્તુ થવી જોઈએ વિધિ. 3 અનુરૂપ ખૂણા સમાન થવા જોઈએ અને 3 અનુરૂપ બાજુ સમાન થવી જોઈએ. હવે ખૂણાનું શું આમાં? ખૂણાનું તો કે ભાઈ ખૂણા ગયા તેલ લેવા. કેમ? કે બાજુ એક બાજુએ દગો આપ્યો એટલે વાત જ પતી ગઈ, ખૂણાની વાત નહીં કરવાની. માની લો કે 3 બાજુ હરખી હતી તો ખૂણા જોવા પડે. શિવમ, ખૂણા જોવા પડે. પરંતુ આ 6 માંથી કોઈ એક વસ્તુ હરખી નથી તો બાકીની 5 નો કઈ મતલબ નહીં મળે. અને અહીંયા કઈ 2 વસ્તુ હરખી હોવી જોઈતી હતી? AB અને QR. પણ AB અને QR હરખું નથી તો એનો મતલબ કે ત્રિકોણ ABC એ ત્રિકોણ PQR ને એકરૂપ નથી. સમજ પડી ગઈ બધાને? ચાલો એના પછી નેક્સ્ટ જોવા બે ત્રિકોણ કેવા એકબીજા સાથે અહીંયાથી ચીપકેલા છે. યસ, બેવને જોઈન્ટ કરી દીધા. ચાલો લાગે કે એક જેવા? એવું લાગે કે બેઠું એક વિમાન બનાવ્યું હોય. આપણે વિમાન બનાવીએ તો કેવું લેવલ બેહારીએ, એમ પછી પાછું હીધું કરી દઈએ, પછી ઉડાડીએ. એના જેવું જ છે ને. એટલે વિમાન બનાવતી વખતે સૌર્ય તું એ એકરૂપ ત્રિકોણનો ઉપયોગ કર્યો છે. એકરૂપ ત્રિકોણ વગર કોઈ દિવસ વિમાન નહીં બને. યુવરાજ, એકરૂપ ત્રિકોણથી વિમાન બને. જોવા ચાલો આ બે ત્રિકોણ એકરૂપ છે, સાચી વાત? બધું બેહી જાય છે ને? 40 40, 110 110, 30 30. બાજુ જોઈ લો 2.5 2.5, 3.5 3.5. હવે આ વચ્ચે વાળી બાજુનું શું? તો કે ભાઈ વચ્ચે બેવમાં એક જ છે એટલે જે હોય તે હરખી જ કહેવાય. સમજી જા. 5 હોય તો આની હો 5, પેલાની હો 5, બેવની 5. સમજી ગયા? હવે અહીંયા લખેલી નથી પણ જે અહે તે અહે તો બેવની હરખી જ ને. ચાલો તો ત્રિકોણ, આનું નામ છે ABD એકરૂપ. ચાલો પેલાનું નામ ત્રિકોણ ADC લખી દે અહીંયા. ADC ABD તો પેલામાં M થી M આવવું પડે. ACD કેમ કે B હાથે C લાગે, T સાથે T. જોવો B હાથે C લોચાની માટે, D હાથે D પોતે જ લાગે, A હાથે A પોતે જ લાગે. એટલે આ જ મેઇન વસ્તુ છે. ક્રમ જો તમને નહીં ખબર પડી તો પછી આનો કઈ મતલબ નહીં મળે. અને ક્રમ ઓળખવો એકદમ સહેલો છે. જે બાળક બુદ્ધિ વાપરે તેને ખબર પડી જ જાય. અને ભગવાને આપણને બહુ બુદ્ધિ આપેલી છે, બસ આપણે કઈ બી કરીને એને વાપરવાની છે. બરાબર યુવરાજ? ક્યારે વાપરશે તું? આવતા જન્મમાં? તો હું કરવા આ વખતે જન્મ લીધો? ચાલો હું કે પલટી માર લી ને એમ લાગે કે એકરૂપ? બધા ખૂણા બાજુ જોઈ લેજો. 50 50, 40 40.
આ ખૂણાનું માપ આપ્યું નથી તો કઈ નહીં, એની પછી વાત કરીએ. બાજુ જોઈ લઉં ને, આ 7.1 ઉપર 3.5 ને 5. હવે જો આ ખૂણાનું માપ આપણે હોધાઈ કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય દિશા? 360. ખોટું, 180 આવે. 180. 50 ને 40 દ્રષ્ટિનું ધ્યાન નહીં મળે. 50 ને 40 90. હવે 3 ને 3 નો સરવાળો જે 180 હોય તો 180 માંથી આ બેનો સરવાળો 90 કરી નાખો. 180 માંથી 90 જાય તો 90. એનો મતલબ કે ખૂણો એનું માપ 90 છે. તો આ બી 90 નો જ થવાનો ને. આમાં બી 50 ને 40 90 ને 180 માંથી 90 જાય તો 90. એટલે આ બે ત્રિકોણ એકરૂપ છે. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ. નામ લખાવે. એ હાથે પી આવે, આર આવે. 50 હાથે બી હાથે પી અને 40 ક્યુ. ચાલો એના પછી નેક્સ્ટ. આ બે ત્રિકોણ વિશે તમારું શું કેવું છે? 70 70 30 30. અલા એક મિનિટ, અહીંયા પાછું છાપવામાં ભૂલ થઈ ગઈ છે. અહીંયા ઉપર 80 મારે છેકવું પડે. અહીંયા શું આવું છે? 80. ચાલો હવે બોલો. એકરૂપ ફાઇનલ 3.2 2.5 2.8. યસ. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ. ડીઈએફ કે ઈએફડી? ડીઈએફ. ચાલો એના પછી આ બે પલટી મારી છે ને. આ 2.35, આ 3 2.5 ને 2. આ બે ના માપ નથી આપ્યા પણ જોવો હરખું લાગે ને. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ. બોલો. એબીસી આર ક્યુ પી. સમજ પડી જાય? ચાલો એના પછી આ બે માલી છે પલટી એમ. 40 40. આ 40 40 ને પેલા 100 100. બાજુના માપ બી હરખા જ છે ભાઈ બધે. લખાવો. ત્રિકોણ ડીઈએફ એકરૂપ પી આર ક્યુ. સમજ પડી જાય બધાને? એના પછી ચાલો આ બે પલટી મારલી છે. એકરૂપ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ. બાજુવાળાનું નામ. એ પર 40 તો આમાં 40 પર એફ. આમાં બી પર 60 તો આમાં ઈ ને ડી. એફઈડી. ચાલો શું લાગે આ બે? આ 50 અહીંયા છે. હા 90 90 50 50. 90 ને 50 કેટલા થાય? 90 ને 50 130. 90 ને 50 140. 180 માંથી 140 જાય તો 40. એટલે આનું માપ 40. આ બી 40. ચાલો આમાં 90 ને 50 ની વચ્ચે 2.5 ને આમાં 90 ને 50 ની વચ્ચે 3. પૈટું. આમાં 90 ને 50 ની વચ્ચે 2.5 તો આમાં બી 90 ને 50 ની વચ્ચે 2.5 હોવું જોઈએ. નથી ને? વાત પતી ગઈ. આ બે ત્રિકોણ એકરૂપ નથી. ત્રિકોણ પીક્યુઆર એ ત્રિકોણ ડીઈએફ ને એકરૂપ નથી. સમજ પડે છે? નેક્સ્ટ. ચાલો આ બે વિશે 60 30. 60 ને 30 ની વચ્ચે આ 90 નો ખૂણો કાટખૂણો. હવે જો આ 90 ને 60 ની વચ્ચે 3 ને આમાં 90 ને 60 ની વચ્ચે 3 છે. 90 ને 30 ની વચ્ચે 5. આમાં 90 ને 30 ની વચ્ચે 5 ને રીયુ 6 છે. ત્રિકોણ પીક્યુઆર એકરૂપ. ચાલો લખાવજો. પી 90 તો પેલામાં એમ. ક્યુ ક્યુ છે 30 તો પેલામાં એન ને રીયો એલ. એમએનએલ. ચાલો લગભગ આ છેલ્લું છે. શું લાગે? પૈટું. બાજુના માપ હરખા નથી એટલે ત્રિકોણ પીક્યુઆર એ ત્રિકોણ ડીઈએફ ને સમરૂપ એકરૂપ નથી. ખ્યાલ આવશે બધાને? ચાલો હવે આગળ વધીએ. હવે તમારી ચોપડીમાં આવે છે પૂર્વધારણા 7.1. શું આવે છે પ્રિયાંશી? પૂર્વધારણા 7.1. ધ્યાન આપજો બધા. હવે તમને કોઈ દાખલામાં એમ કે બે ત્રિકોણને એકરૂપ બતાવી દેવો તો તમે કેવી રીતના બતાવો? હે પૂર્વેશ, બગાસા ખાય એટલે એકરૂપ થઈ જાય? તમને કોઈ દાખલામાં બે ત્રિકોણને એકરૂપ બતાવવા કીધા તો કેવી રીતના બતાવાય? વ્યાખ્યા પરથી. બે વસ્તુ થવી જોઈએ. ત્રણેય અનુરૂપ ખૂણા સમાન.
ત્રણેય અનુરૂપ બાજુ સમાન, એટલે કે 6 વસ્તુ હરખી થવી જોઈએ. કેટલી વસ્તુ? 3 ખૂણા ને 3 બાજુ. આ 6 વસ્તુ સરખી બતાવીએ તો બે ત્રિકોણને એકરૂપ કહેવાય. કેટલી વસ્તુને સરખી બતાવીએ? 6 વસ્તુને સરખી બતાવીએ તો બે ત્રિકોણ એકરૂપ કહેવાય. યસ, બહુ વધારે નથી લાગતું આ? હે, 6 વસ્તુ તો બહુ વધારે કહેવાય ને? હે છોકરીઓ, 6 વસ્તુ વધારે કહેવાય. 6 માંથી તમને એમ કે ખાલી 3 વસ્તુ બતાવી દેવું ને એકરૂપ થઈ જાય તો તમને ગમે કે નહીં ગમે? ગમે. હે, ડિસ્કાઉન્ટ તો જોઈએ ને ભાઈ. હે, બજારમાં ખરીદી કરવા જાય, મોલમાં શોપિંગ કરવા જાય તો દિશા શું જોઈએ આપણને? ડિસ્કાઉન્ટ. બરાબર, એડવર્ટાઇઝ આવી જાય, રીલ આવી જાય કે ભાઈ અહીંયા આવી જાઓ, 50% ડિસ્કાઉન્ટ છે, એટલે તરત જ ફૂલ, દુકાન ફૂલ થઈ જાય. બરાબર, તો એવી રીતના અહીંયા પણ તમને ડિસ્કાઉન્ટ મળવું જોઈએ. જો ડિસ્કાઉન્ટ મળી જાય તો આપણને બહુ ફાયદો થઈ જાય. તો જોજો, આજે તમને દેખાય છે ને બાખુબા એકરૂપતાની શરત, એ બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટેનું ડિસ્કાઉન્ટ છે. શું છે? બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટેનું ડિસ્કાઉન્ટ. કેટલા ટકાનું ડિસ્કાઉન્ટ ખબર? 50%. કેટલા ટકા? 50%. ભાઈ એટલું બહુ વધારે ડિસ્કાઉન્ટ નહીં અપાય, 99% ડિસ્કાઉન્ટ માંગે. બરાબર, અહીંયા કંગાલ થઈ જશું પછી. ધ્યાન આપજો, મફતમાં માંગે આ બેશરમ. હા એ જ ને, 100% થોડું મંગાય. ધ્યાન આપજે બધા. તો બાખુબા, બાજુ, ખૂણો, બાજુ. આ છે બાખુબાનો મતલબ, બાજુ, ખૂણો, બાજુ. બે ત્રિકોણ છે, બે ત્રિકોણમાં 3 ખૂણા હરખા અને 3 બાજુ હરખી બતાવવાની જગ્યાએ બે બાજુ હરખી બતાવી દેવું અને એ બે બાજુની વચ્ચે જે ખૂણો હોય તેને હરખો બતાવી દેવું તો બી એ બે ત્રિકોણને એકરૂપ કહેવાશે. 3 બાજુની જગ્યાએ કેટલી બાજુ હરખી બતાવો? 2 જ બાજુ હરખી બતાવો તો નહીં. કેટલી બાજુ હરખી બતાવો? ખાલી 2. અને 3 ખૂણા હરખા બતાવવાની જગ્યાએ ખાલી 1 ખૂણો હરખો બતાવો તો ને 3 ની કેટલા ખૂણા હરખા બતાવો? ખાલી 1. પણ એક કયો? તો કે ભાઈ જે બે બાજુ હરખી હોય તેની વચ્ચેનો જ ખૂણો. બે બાજુની વચ્ચે જે ખૂણો આવે તેને બેવમાં હરખો, બે ત્રિકોણમાં હરખો બતાવી દેવું એટલે થઈ ગયું, બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા, બે ત્રિકોણ એક જેવા થઈ ગયા. 6 માંથી કેટલી વસ્તુ હરખી બતાવી દેવું? ખાલી 3 વસ્તુ. એવું તમને આ શરત કહે છે, બાખુબા એકરૂપતાની શરત. બાખુબા એકરૂપતાની શરત, બે ત્રિકોણને એકરૂપ બતાવવાની શરત. કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો એટલે દિશા બે બાજુની વચ્ચેનો ખૂણો, બે બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણને કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. સમજ પડી જશે તમને આ શરતમાં. વિધિ શું કહે છે આ શરત? કેટલા ત્રિકોણ? બે ત્રિકોણ. કેટલા ત્રિકોણ? બે ત્રિકોણ. બે ત્રિકોણમાં કેટલા ખૂણા, કેટલી બાજુ? બે બાજુ અને એ બે બાજુને અંતર્ગત ખૂણો, એ બે બાજુને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને અંતર્ગત ખૂણાને કેવો થવો જોઈએ? સમાન થવો જોઈએ. તો બે ત્રિકોણ કેવા દ્રષ્ટિએ? એકરૂપ. કેવા બે ત્રિકોણ? એકરૂપ. સમજ પડશે તમને આ શરતમાં? એટલે હવે બે ત્રિકોણને એકરૂપ બતાવવા માટે કેટલી વસ્તુ બતાવવાની? 3 વસ્તુ બતાવવાની, 6 વસ્તુ બતાવવાની નથી. જોવો આ પહેલો ત્રિકોણ દેખાય છે તમને? આ ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ લાગે કે બે એક જેવા? હા વળી લાગે જ ને, ટેકનોલોજી આ છે એટલે એક જેવા જ દેખાય. આનું નામ છે ત્રિકોણ એબીસી ને આનું નામ છે ત્રિકોણ પીક્યુઆર. માની લેવો કે બાજુ એબી અને બાજુ પીક્યુ આ બે બાજુ કેવી છે? સરખી. માની લેવો કે બાજુ બીસી અને બાજુ ક્યુઆર આ બે બાજુ કેવી છે? હવે જે બે બાજુ સરખી છે એની વચ્ચે કયો ખૂણો છે? ખૂણો બી. બાજુ એબી અને બીસી બેવમાં બિંદુ બી આવ્યું એટલે આ ખૂણો બી અંતર્ગત કહેવાય. આ બે બાજુને અંતર્ગત ખૂણો અને આ બે ખૂણા બી માની લેવો કે આ બે ખૂણા કેવા છે? સરખા. ખૂણો એ અને ખૂણો પી ખબર નહીં કેવો છે, ખબર નહીં. ખૂણો સી અને ખૂણો આર કેવો છે? ખબર નહીં. બાજુ એસી અને બાજુ પીઆર કેવી છે? ખબર નહીં. આપણને બસ ખાલી 3 જ વસ્તુ ખબર છે કે ભાઈ આ બે બાજુઓ પેલી બે બાજુને હરખી છે અને આ વચ્ચેનો ખૂણો બેવમાં હરખો છે તો વાત પતી ગઈ. બે ત્રિકોણ એકરૂપ.
બેવ ત્રિકોણ એકરૂપ, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં શું થવું જોઈએ? બાખુબા. શું થવું જોઈએ? બાખુબા. પહેલા બાજુ હરખી થવી જોઈએ. બાજુ એબી બરાબર બાજુ પીક્યુ. એના પછી ખૂણો, ખૂ એટલે ખૂણો, તો એબી પછી આવ્યો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. અને આ ખૂણા પછી કઈ બાજુ આવી? ખૂણો બી પછી બીસી બરાબર ક્યુઆર. જો આ ત્રણ વસ્તુ થઈ ગઈ આ બેવ ત્રિકોણમાં, ત્રણ વસ્તુ એટલે કે બા ખૂ બા, આ ત્રણ વસ્તુ થઈ ગઈ, બાખુબા થઈ ગયું, એટલે આ બેવ ત્રિકોણ એકરૂપ. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. કેવી રીતના બેવ ત્રિકોણ એકરૂપ થયા? બાખુબા શરતના લીધે. કઈ શરતના લીધે? બાખુબા. એટલે કાઉન્સમાં આ બેવ ત્રિકોણના એકરૂપ થવાનું કારણ છે બાખુબા. સમજ પડી ગઈ બધાને? યાદ રહેશે અંશ. હવે તારે બે ત્રિકોણને એકરૂપ બતાવવા હોય તો તારે શું કરવાનું? બાખુબા શરત વાપરવાની, 50% ડિસ્કાઉન્ટ વાપરવાનું. 6 વસ્તુને એકરૂપ બતાવો કે 3 ને? અને 3 કઈ વસ્તુ છે? બાખુબા. બાજુ ખૂણો બાજુ. ધ્યાન આપ નાલાયક, હરખું ધ્યાન આપ. ચાલો ઉદાહરણ 1, બધાનું ધ્યાન બોર્ડ પર. આકૃતિમાં OA બરાબર OB. જોવો આકૃતિને. મારા થોબરામાં આકૃતિ નથી. કાં છે આ OA ને આ OB? આ બેવ કેવા છે? સમાન. અહીંયા કાપો મારેલો છે તેનો મતલબ કે બેવ સમાન. OD બરાબર OC. આકૃતિમાં જોયું OD ને OC. તો દર્શાવો કે ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ BOC. નીચે વાળો ત્રિકોણ છે ને, નીચે વાળો ત્રિકોણ AOD એ ઉપર વાળા ત્રિકોણ BOC ને કેવો છે? એકરૂપ. એવું તમારે બતાવવાનું છે કે નીચે વાળો ત્રિકોણ ઉપર વાળા ત્રિકોણ એકરૂપ છે, બેવ ત્રિકોણ એક જેવા છે. બીજું બતાવવાનું છે AD સમાંતર BC. દેખાય આ AD? દેખાય આ BC? આ બેવને સમાંતર બતાવવાના છે. ચલો સૌથી પહેલા આપણે આ વસ્તુ બતાવીશું કે આ બેવ ત્રિકોણ કેવા છે? એકરૂપ. આ બેવ ત્રિકોણને એકરૂપ બતાવવાના છે, એટલે કે આ બેવ ત્રિકોણના લગ્ન કરાવવાના છે. યસ, પંડિત છું મેં. હું કરાવીશ આ બેવના લગ્ન. અને તમે છો બધા ઓડિયન્સ, જોવા લગ્નને કેવી રીતના લગ્ન થાય. ફૂલ નાખજે આના પર. બરાબર. ચાલો સૌથી પહેલા જે આપેલું છે તે લખી નાખીએ. અહીં તમને રકમમાં પહેલા આપેલું છે OA બરાબર OB. યસ, OA બરાબર પરિણામ 1. આગળ વાંચો OD બરાબર OC પરિણામ 2. હવે આપણે આ બેવ ત્રિકોણને એકરૂપ બતાવવાના છે, બેવને લગ્ન કરાવવાના છે. આ બેવને લગ્ન કરાવવા માટે કોઈએ આશીર્વાદ આપવા પડશે, અને આશીર્વાદ આપશે બાખુબા શરત. કોણ આપશે આશીર્વાદ? બાખુબા શરત. બરાબર. બે ત્રિકોણને એકરૂપ બતાવવા હોય તો 6 વસ્તુ થવી જોઈએ. વિધિ કેટલી વસ્તુ? 6. પણ આપણે 6 માં ઇન્ટરેસ્ટેડ નથી. આપણે 3 જ વસ્તુ બતાવી દઈશું, અને 3 વસ્તુ છે બાખુબા. જો આ બેવ ત્રિકોણમાં બાખુબા થઈ ગયું તો આ બેવ ત્રિકોણના લગ્ન થતા કોઈ રોકી નહીં શકે. શું આ બેવ ત્રિકોણમાં બાખુબા થાય છે? એટલે શું આ બેવ ત્રિકોણની કોઈ એક બાજુ હરખી છે? હા, આ બે બાજુ હરખી છે. શું આ બેવ ત્રિકોણની કોઈ બીજી બાજુ હરખી છે? હા, આ બીજી આ બે બાજુ હરખી છે. શું આ હરખી બાજુની વચ્ચેનો ખૂણો ને ઉપરવાળી હરખી બાજુની વચ્ચેનો ખૂણો, એટલે કે શું આ બે ખૂણા સરખા છે? એક મિનિટ, કોને કીધું એ બે હરખા છે? તમે કઈ રીતના હા પાડી? આ બે હરખા છે. કા કીધેલું છે? કા કીધેલું છે હરખા છે આ બે ખૂણા? બરાબર છે. આ બેવ ખૂણા હરખા છે એવું કશે નથી કીધું, પરંતુ આ બેવ ખૂણા હરખા છે એનું કારણ છે બેવ ખૂણા અભિકોણ છે, અને અભિકોણના માપ કેવા થાય? સરખા થાય. એટલે આ બેવ ખૂણા સરખા હોવાનું કારણ છે અભિકોણ. એટલે કે આ બેવ ત્રિકોણમાં શું થતું છે? બાખુબા. એટલે કે હવે આ બેવ ત્રિકોણના લગ્ન થવાના. ચાલો ચાલુ કરીએ. સૌથી પહેલા કન્યા અને વર પધરાવો, સાવધાન. આ નીચે કન્યા છે ને ઉપર વર છે. કન્યાનું નામ છે ત્રિકોણ OAD. ત્રિકોણ OAD અને ઉપરવાળા ત્રિકોણનું નામ છે ત્રિકોણ OBC. ચાલો ધ્યાન આપજો. એક કામ કરો, આ નીચેવાળા ત્રિકોણનું નામ રાખો AOD. AOD નામ રાખો. મોઢું બંધ કરી દે હે બધા જ. આ બેવ ત્રિકોણ મંડપમાં પધારી ચૂક્યા છે. બેવ ત્રિકોણ આવી ગયા. હવે વિધિ ચાલુ કરવાની. પહેલી વિધિ છે બા. બાખુબામાં બા.
બા એટલે બાજુ. કઈ બે બાજુ આમાં હરખી છે? OA બરાબર OB. આર્યું OA બરાબર OB કાથી આવ્યું? આ કારણ કે પરિણામ એક પરથી આવ્યું. પછી બા ખૂ, બેવમાં કયો ખૂ હરખો છે? બેવમાં કયો ખૂણો હરખો છે? ખૂણો AOD બરાબર ખૂણો BOC. આ બે ખૂણા સરખા હોવાનું કારણ છે અભિકોણ. બા ખૂ બા, કઈ બા? કઈ બાજુ? બાજુ OD બરાબર બાજુ OC. અહીંયા લખેલું છે OD બરાબર OC. આ કાંથી આવી આ બે બાજુ હરખી? હે, પરિણામ બે માંથી આવી. આ બે કાંથી આવ્યા? તો ઉપર લખેલા હતા ત્યાંથી નીચે આવ્યા. એટલે કે હવે આ બે ત્રિકોણમાં થઈ ગયું બાખુબા, બધી વીટી પૈટી. હવે બે એકબીજાને મંગલસૂત્ર પહેરાવશે. ત્રિકોણ AOD અને મંગલસૂત્ર છે હરિયું એકરૂપ ત્રિકોણ BOC. અને છેલ્લે આ બેવ લેશે આશીર્વાદ. કોના આશીર્વાદ થી લગ્ન થયા? બાખુબા શરત. બસ લગ્ન પૂરા. હવે કોઈ જમણવાર રાખ્યું નથી. બધા પોતપોતાના ઘરે છાના માના જતા રહેજો. ચાંદલો કરાવી દેજો, ભલે જમણવાર નહીં હોય. સમજી ગયા? આવી રીતના બે ત્રિકોણને એકરૂપ બતાવાશે. આવી રીતના શરતની મદદથી, બાખુબા શરતની મદદથી વાત મગજમાં ઉતરી કે ભાઈ બે ત્રિકોણ હોય તો આ બે ત્રિકોણમાં તમારે બાખુબા બે બાજુને, બાજુની વચ્ચે જે ખૂણો હોય, આ ત્રણ વસ્તુ હરખી બતાવીએ એટલે બે ત્રિકોણને એકરૂપ લખાય. બાખુબા. પૂર્વેશ બાખુબા. કઈ બુબા? બાખુબા. ચાલો આગળ વધીએ. એના પછી ધ્યાન આપજો યુવરાજ, હજી આ દાખલો બાકી છે. આ બેવને સમાંતર કેવી રીતના બતાવું? CPCT એટલે CPCT એટલે શું? આ CPCT એટલે શું? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એટલે કે મેં એમ કહી દેમ કે આ બેવ ત્રિકોણ એકરૂપ છે એટલે આ બેવ સમાંતર. એવું આ બેવ સમાંતર કેમ? કેમ કે આ બેવ ત્રિકોણ એકરૂપ છે એટલે સમાંતર. એવું આ CPCT નો આ મતલબ થાય કે તમે એવું કહેવા માંગો છો કે આ બેવ ત્રિકોણ એકરૂપ એટલે આ બે સમાંતર. ખોટી વાત. બે ત્રિકોણ એકરૂપ હોય ને તો બેવ ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન થાય, અનુરૂપ બાજુ સમાન થાય, સમાંતર નહીં થાય. બાજુ સમાન થાય, સમાંતર નહીં થાય. સમજ પડી તમને વાતમાં? એટલે કે હવે આ બે બાજુને સમાંતર બતાવવા માટે તમારે યાદ કરવું પડશે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. યાદ છે? આ રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરમાં બે બાજુને સમાંતર બતાવવાના દાખલા આવતા હતા. બે રેખાને સમાંતર કેવી રીતના બતાવતા તમે છઠ્ઠા ચેપ્ટરમાં? જલ્દી યાદ કરીને મને કેવું. યાદ કરો હરખી રીતના, મગજ દોરાવો. તમને જે ભણાવેલું તે જ તમારે યાદ કરવાનું છે. તમે જેની રાત દિવસ પ્રેક્ટિસ કરેલી તે જ તમારે યાદ કરવાનું છે. પહેલી પરીક્ષામાં મેથ્સના પેપરના આગલા દિવસે તમે જે રીતના પ્રેક્ટિસ કરેલી, જે વસ્તુની પ્રેક્ટિસ કરેલી તે યાદ કરવાનું છે. કેવી રીતના તમે બે રેખાને સમાંતર બતાવતા છઠ્ઠા ચેપ્ટરમાં. અનુકોણ, અંતઃયુગ્મ કોણ, છેદિકાની એક જ તરફના અંતઃકોણ. જો અનુકોણ સમાન તો રેખા સમાંતર, જો અંતઃયુગ્મ કોણ સમાન તો રેખા સમાંતર, અને જો છેદિકાની એક જ તરફના અંતઃકોણ પૂરક તો રેખા સમાંતર. બે રેખા ક્યારે સમાંતર થાય? નંબર 1 અનુકોણ સમાન હોય તો સમાંતર. નંબર 2 અંતઃયુગ્મ કોણ સમાન હોય તો રેખા સમાંતર. નંબર 3 અંતઃકોણ પૂરક હોય તો રેખા સમાંતર. દેખાય અહીંયા Z બનેલો. આ Z માં કયા બે ખૂણા આવી ગયા? ખૂણો B ને ખૂણો A. જો આ બે ખૂણા સરખા હોય, જો આ બે અંતઃયુગ્મ કોણ સરખા હોય તો આપણે લખી શકીએ કે આ બેવ રેખા સમાંતર છે, આ બેવ બાજુ સમાંતર છે. ક્યારે આ બે સમાંતર? કે જ્યારે ખૂણો B અને ખૂણો A સરખો હોય ત્યારે. તો આ ખૂણો A અને ખૂણો B સરખો છે કે નથી? કા છે? કેવી રીતના કીધું તું? એ છે કશે આપેલું છે? અંતઃકોણ છે એટલે સરખો. કોને કીધું અંતઃકોણ એટલે સરખો? એવું કોને કીધું? એટલે કેમ કે ઘૂંટણથી કોઈ દિવસ નહીં ભણાય, મગજથી ભણાય. મેં છઠ્ઠા ચેપ્ટરમાં હું ભણાવેલું શરમ વગરનો બધા ભૂલી ગયા. મેં તમને એવું ભણાવેલું કે જો રેખા સમાંતર હોય તો અનુકોણ સમાન, રેખા સમાંતર હોય તો અંતઃયુગ્મ કોણ સમાન. શું આ બે સમાંતર છે? હા ની પાડતો. એ બેવને સમાંતર બતાવવાના છે.
મેં તમને બે વસ્તુ બનાવેલી, રેખા સમાંતર તો અનુકોણ સમાન ને એનું ઊંધું, અનુકોણ સમાન તો રેખા સમાંતર. એના દાખલા 3-4 કરાવેલા. એટલે કેમ સુધરી જાવ, ભૂમિતિમાં જુઓ નબળાઈ આવી ગઈ ને. આ બેવ ખૂણા સમાન બતાવવા પડે અને એમ નહીં કહેતા કે સર અંતઃયુગ્મ કોણ છે એટલે આ બેવ સમાન. તમારે એમ બોલવાનું કે સર સમાંતર રેખાથી બનતા અંતઃયુગ્મ કોણ છે એટલે સમાન. આ બેવ અંતઃયુગ્મ કોણ શું સમાંતર રેખાથી બનેલા છે? આ બેવ રેખા શું સમાંતર છે? ના, સમાંતર બતાવવાની છે. અને એને સમાંતર બતાવવા માટે આ બે ખૂણાને સમાન બતાવવા પડે. અને આ બે ખૂણા સમાન કેમ બતાવવા હે ખબર? સીપીસીટી. કઈ સીટી? આ બેવ ખૂણા એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા છે. કેવા ખૂણા છે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. જોવો આ બિંદુ એ હાથે આમાં કોણ છે? બી. એ હાથે બી આવ્યો એટલે કે ખૂણો એ ખૂણો બી ને અનુરૂપ છે. અને જો આ બે ખૂણા એકબીજાને અનુરૂપ હોય તો એ બેવ ખૂણા કેવા થાય? સમાન. એટલે આપણે લખી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો બી. આ બેવ કેમ સમાન થયા? કારણ કે આ બંને ખૂણા કેવા ખૂણા છે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા છે. એકરૂપ ત્રિકોણના ખૂણા છે અનુરૂપ એટલે સમાન થયા. અને આ વસ્તુને તમારી સ્કૂલ વાળા શું લખાવે ખબર? સીપીસીટી. શું લખાવે આને? સીપીસીટી. પણ તમે સીપીસીટી નહીં લખતા, દર વખતે આવું આખું લખજો. કેમ કે સીપીસીટીમાં ફીલ નહીં આવે.જરામાં ફીલ આવે કે હા બે ત્રિકોણ એકરૂપ, એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા એટલે સમાન. સમજ પડી? સીપીસીટી શું ફીલ આવી? સીપીસીટી એટલે સરખા, પણ સીપીસીટી એટલે શું? તો સીપીસીટીનો આ મતલબ લખવાનો છે આપણે. શું લખવાનું છે? સીપીસીટીનો મતલબ કે આ બે ખૂણા કેવા ખૂણા છે? એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા. પરંતુ આ બે ખૂણા તો કઈ જોડના ખૂણા છે? અંતઃયુગ્મ કોણ. અને જો અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા સમાન હોય તો આ બેવ કેવી? સમાંતર. સમજ પડી? જો મેં તમને આજે જે ભણાવ્યું ને તો હરખી રીતના મગજમાં ઉતારજો. બીજી વખત આવો લોચો માર્યો તો મજા નહીં આવશે. ખૂણો એ અને ખૂણો બી કઈ જોડના ખૂણા છે? કઈ જોડના ખૂણા છે? અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા છે. અને બંને ખૂણા કેવા છે? બંને ખૂણા કેવા છે? બંને ખૂણા સમાન છે. જો અંતઃયુગ્મ કોણ સમાન હોય તો એનો મતલબ કે આ બેવ સમાંતર. આ એડી એ બીસી ને સમાંતર. એડી સમાંતર બીસી. કઈ યાદ આવે આવું બધું આપણે સાબિત કરતા 6થા ચેપ્ટરમાં? બે રેખાને સમાંતર બતાવવા. એટલે કેમ કે ઘરે ગઈને પ્રેક્ટિસ કરવાની. આ ભૂમિતિ છે. આ કઈ 1+1 નથી. 1+1 = 2 એવું નથી ભાઈ. આ ભૂમિતિ છે. અહીંયાથી થાય આખું. સવાલમાં જ જવાબ હોય. રકમ વાંચીને જવાબ નીકળે, પછી ખાલી લખવાનું રહી. સમજ પડી? ચાલો ઘરે ગઈને પ્રેક્ટિસ કરવાની છે આ દાખલાની. ઉદાહરણ 2. રકમને એકદમ ધ્યાનથી સમજો. વિધિ તારું ધ્યાન રકમમાં હોવું જોઈએ. એલ એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. દ્રષ્ટિ વાક્ય સંભળાયું તું? કોણ કોનો શું છે? એલ AB નો લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક એટલે લંબ 90 નો ખૂણો, દ્વિભાજક બે સરખા ભાગ કરે. એટલે કે આ એલ AB ના શું કરે છે? બે સરખા ભાગ. અને બે સરખા ભાગ બી કાટ ખૂણે કરે છે. કયા ખૂણે? વેદાંત. જો બિંદુ P રેખા L પર હોય તો બતાવો કે P એ A અને B થી સમાન અંતરે છે. ચલો આકૃતિ દોરીએ. આકૃતિમાં પહેલા શું દોરું મેં? AB. શું દોરું મેં? આ શું છે? AB. શું છે આ? AB. એટલે અહીંયા નામ શું લખવાનું? A ને અહીંયા B. હવે મારે શું દોરવાનું છે? AB નો શું દોરવાનું છે? લંબ દ્વિભાજક મેં ક્યાં દોરું? વચ્ચોવચ. ત્રાસો દોરું કે એમ ઊભી લીટી દોરું? કેમ ઊભી લીટી? કેમ ઊભી લીટી? 90 નો ખૂણો એવો શબ્દ નથી. લંબ એમ લંબ એટલે અહીંયા કેટલો ખૂણો બનવો જોઈએ? 90 નો ખૂણો. લાગે ને હવે 90 નો ખૂણો? લંબ દ્વિભાજક એટલે રેખા. લંબ દ્વિભાજક એટલે રેખા. અને રેખાનું નામ શું છે? એલ. લંબ એટલે અહીંયા કેટલો ખૂણો? 90 નો. ને દ્વિભાજક એટલે આ વચ્ચે જે બિંદુ છે તે એકદમ વચ્ચે છે. એટલે જેટલું અહીંયા નામ આપી દેવું, સી નામ આપી દેવું. જેટલું એસી એટલું જ બીસી. આ બેવના માપ કેવા? સરખા. સૃષ્ટિ સમજ પડતી છે ને? લંબ દ્વિભાજક એટલે 90 નો ખૂણો ને બેવના માપ કેવા? સરખા. આગળ વાંચો.
બિંદુ પી રેખા એલ પર હોય, બિંદુ પી અહીંયા મૂકો, આના પર મૂકો, અહીંયા મૂક્યું, તો શું સાબિત કરવાનું છે? બતાવો કે પી એ અને બી થી કેવા અંતરે છે? સમાન અંતરે. પી નું એ થી જેટલું અંતર હોય તેટલું જ અંતર પી નું બી થી હોય. પી નું એ થી અંતર અને પી નું બી થી અંતર કેવું? સરખું. એટલે પી ને એ હાથે જોડી દો, પી ને બી હાથે જોડી દો, અને હવે તમારે એવું બતાવવાનું છે કે ભાઈ જેટલું માપ પીએ નું એટલું જ માપ પીબી નું, આ બેવના માપ હરખા બતાવી દો. આ દાખલાનો આપણો ટાર્ગેટ શું છે? પીએ બરાબર પીબી. ગણતરી કરીને જવાબમાં આ વસ્તુ લાવી દો. ચાલો, સૌથી પહેલા અહીં કોણ કોનો હું છે? એલ એ રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક છે. મીટ લંબ દ્વિભાજક એટલે 90 નો ખૂણો બન્યો, એ પણ કેટલી સાઈડ? બેવ સાઈડ. વ્રજ લંબ દ્વિભાજક એટલે કયા બે ખૂણા 90 ના થયા? ખૂણો પી સી એ બરાબર 90 અંશ ને ખૂણો પી સી બી એહો 90 અંશ. લંબ દ્વિભાજક એટલે કોણ બે હરખું થયું? એસી બરાબર બીસી. આ બધી વસ્તુ મેં કેવી રીતના લખી? કેમ કે આ લંબ દ્વિભાજક છે એટલે. ક્લિયર? અને પરિણામ 1 આપી દો. ચાલો, હવે કેવી રીતના આ બેવ સફેદ બાજુ અને સરખી બતાવો? આ બેવ બાજુ અને સરખી બતાવવા માટે તમારે આ બેવ ત્રિકોણના લગન કરાવવા પડશે. આ બેવ ત્રિકોણને એકરૂપ બતાવવા પડે. કેમ? આ બેવ ત્રિકોણને એકરૂપ બતાવવાથી ફાયદો શું છે? કેમ કે જો બે ત્રિકોણ એકરૂપ હોય ને તો એની અનુરૂપ બાજુ સમાન થાય. બે ત્રિકોણ એકરૂપ હોય તો એની અનુરૂપ બાજુ સમાન થાય, એટલે કે આ પીએ અને પીબી હરખા થઈ જશે. ક્યારે હરખા થશે? જ્યારે આ બેવ ત્રિકોણ એકરૂપ થશે ત્યારે. એટલે આ બેને હરખા બતાવવા માટે હવે આપણે બેવના લગન કરાવવા જ પડે. જ્યારે બે હરખું બતાવવાના આવે એટલે વગર કઈ વિચાર્યા હું કરાવી દેવાનું? લગન કરાવી દેવાના, બેવને એકરૂપ બતાવી દેવાનું. અને લગન કરાવવા માટે આપણી પાસે એક ડિસ્કાઉન્ટ છે જેનું નામ શું છે? બાખુબા. ચાલો આમાં સેટિંગ કરો બાખુબાનું. કઈ બે બાજુ હરખી છે? એસી ને બીસી આ બે હરખી છે. હજી એક બાજુ હરખી ઉઠી કરો બેવમાં. આ બે હરખી છે ને? આ બે હરખી છે ને? ભૂલથી આવું નહીં બોલતા, એને હરખી બતાવવાની છે. અને જો આ બે હરખી અટે તો મેં આ દાખલો જ કેમ કરતે? મગજથી જવાબ આપે, ઘૂંટણથી નહીં. એટલે આ પીસી બેવમાં છે. આ પીસી ડાબી સાઈડના ત્રિકોણમાં બી છે ને આ જ પીસી વેદાંત જમણી સાઈડના ત્રિકોણમાં બી છે. આ પીસી બેવ ત્રિકોણમાં છે. અને જે બેવમાં હોય ને તેને સામાન્ય કહેવાય, અને જે સામાન્ય હોય તે બેવમાં હરખી જ કહેવાય, કેમ કે બેવમાં છે. સમજ્યા તમે? જે બેવમાં હોય તે હરખું કહેવાય. એટલે કે પીસી બેવમાં સમાન છે. બેવમાં કઈ બે બાજુ હરખી છે? પહેલી એસી ને બીસી. સમજ, ધ્યાન આપ. બેવમાં બીજી કઈ બે બાજુ હરખી છે? પીસી ને પીસી. હવે જે બે બાજુ હરખી છે, આ બે બાજુ હરખી છે, તો એની વચ્ચે ખૂણો દેખાયો? આ સી આર્યો. અને આ બે બાજુની વચ્ચેનો ખૂણો, શું આ બે ખૂણા હરખા છે? હરખા છે ને? થવાના, લગન તો થવાના. ચાલો ચાલુ કરીએ. ત્રિકોણ નામ બોલવાનું, નામ બોલો. પી એ સી. હવે આનું નામ હું લખો? આમાં પી થી એ પર ગયા તો આમાં પી થી બી પર આવો. પીબીસી. આ બેવ ત્રિકોણમાં બાખુબા બા એસી બરાબર બીસી. પહેલી બા છે એસી બરાબર બીસી. કાઠી આવી? કાઠી આવી? બા પછી ખૂ. બેવમાં કયો ખૂ હરખો છે? ખૂણો પીએસી બરાબર ખૂણો પીસીબી. આ બેવ ખૂણા કેમ હરખા? પૂર્વેશ. કેમ કે બેવનું માપ છે 90, કારણ કે બંને કાટખૂણા. અને હંમેશા કાટખૂણા સરખા થાય યુક્લિડની પૂર્વધારણા. તમામ કાટખૂણા એકબીજાને સમાન હોય. યાદ આવે છે? વ્યોમ બા ખૂ બા. ત્રીજી બાજુ બોલો. પીસી બરાબર પીસી. પીસી બરાબર પીસી. કેમ? કેમ કે સામાન્ય બાજુ. કેવી બાજુ? સામાન્ય બાજુ. થઈ ગયા, બેવના લગન થઈ ગયા. ત્રિકોણ પીએસી એકરૂપ ત્રિકોણ પીબીસી. કોના આશીર્વાદથી? બાખુબા શરતના આશીર્વાદથી. આ બેવના લગન કેમ કરાવ્યા? કોને કીધેલું આ બેવના લગન કરાવવા? કોઈ કીધેલું? તો કેમ કરાવ્યા? કેમ કે આ બેવને સરખી લાવવાની હતી ને, પી અને પીબી ને. તો જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ કેવી થવાની? સરખી થવાની. વ્યાખ્યા
એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ સમાન, અનુરૂપ ખૂણા સમાન. જો આ બે ત્રિકોણ એકરૂપ હોય તો એની કઈ બે બાજુ સરખી થવાની? PA ને PB. કેવી થવાની? સરખી. માટે PA બરાબર PB. કેમ? આ બે કેમ હરખી? કેમ કે કેવી બાજુ છે? એકરૂપ ત્રિકોણની છે. એકરૂપ ત્રિકોણની કેવી? અનુરૂપ. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. એકરૂપ ત્રિકોણની કેવી બાજુઓ? અનુરૂપ બાજુઓ. ભાઈ આ સાચી વાત કરું છું. આજે જે બે દાખલા કરાવ્યા ને, અત્યારે જે બે દાખલા કરાવ્યા એની 2 વાર પ્રેક્ટિસ બી ઓછી છે. ઘરે ગઈને પ્રેક્ટિસ કરવા બેસી જજો. સાચી જ વાત કરું છું ને. આવતીકાલે આવીને બધું હરખી રીતના યાદ કરી લેજો, તો જ ભણવાની મજા આવશે. મજા કરાવવાનું કામ મારું છે, તમારું કામ શું છે? ભણવાનું. અને હવે મેં તમને કીધું એ પ્રમાણે ઘરે ગઈને તમારે શું કરવાની છે? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ માટે આ બીજા 2 દાખલા, આ બે દાખલા કેવા છે ખબર? હમણાં કરાવ્યા એવા જ. બે બેઠા, ખાલી નામ બદલી કાઢલા છે. એટલે તમારી નામ બદલીને પ્રેક્ટિસ થઈ જશે. આ દાખલા કઈ નોટમાં લખવાના? HW ની. ને પેલા દાખલા ઉદાહરણના ચોપડીની નોટમાં. આપણી 2 નોટમાં, ચોપડીની નોટમાં ક્લાસમાં જે ભણાવ્યું હોય તે, અને HW જે અલગથી આપે તે બીજી નોટમાં. કાલે 2 નોટ આવે એટલે બધાની જમા જોઈએ. કાલે આવતીકાલે શનિવારે સાંજે 5 વાગે આવે એટલે ઓફિસમાં પહેલા નોટ જમા કરાવે, લેસન ચેક કરાવે. આ તમને કહી દીધું. આજ બરાબર છે? ટોટલ કેટલા દાખલા? 4. ચોપડીના 2 ને આ 2 ને આગળ જે બી વ્યાખ્યા ઝેરોક્સમાં જે બી હોય તે જોવાનું, પાના ફેરવવાના, બધું જોવાનું, બધું લખીને આવવાનું ને વાંચીને આવવાનું. બગ્ગા નહીં મારવાના, પોતાની જાતને અંધરા નહીં સાબિત કરવાનું. ચાલો કાલે મળીએ.